વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પાર્ટ 2 માં સ્વાધ્યાય 2.1 ના એક્ઝામ્પલ ગણ્યા હતા. આજે આપણે પાર્ટ 3 માં 2.3 બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ વિશે અભ્યાસ કરીશું. પહેલા દ્વિઘાત બહુપદી, જેનું વ્યાપક સ્વરૂપ આપણે જોયું હતું કે p of x is equal to ax square plus bx plus c, જ્યાં a not equal to 0 અને abc belongs to r. અહીંયા આપણે બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ શું છે તેને આપણે સાબિત કરીશું. પહેલા એક એક્ઝામ્પલ લઈએ. p of x is equal to 2x square minus 8x plus 6. આપણે ધોરણ 9 માં દ્વિઘાત બહુપદીના મધ્યમ પદના ભાગ પાડી તેના અવયવ પાડતા શીખ્યા હતા. આપણે મધ્યમ પદના એવા બે ભાગ પાડીએ કે જેમનો સરવાળો -8x થાય અને જેમનો ગુણાકાર 6 ગુણ્યા 2x સ્ક્વેર એટલે કે 12x સ્ક્વેર થાય. અહીંયા આપણે જોઈએ કે આપણે અહીંયા સરવાળો -8x થવો જોઈએ અને ગુણાકાર 6 દુ 12x સ્ક્વેર. તો અહીંયા પહેલા જોઈએ 2x સ્ક્વેર minus 6x minus 6 દુ 12 એટલે કે 2x અને પ્લસ 6. -6x અને -2x is equal to -8x, એટલે કે આપણે અહીંયા મધ્યમ પદના બે ભાગ પાડે -6x અને -2x is equal to પહેલા બે પદમાંથી 2x કોમન નીકળશે એટલે કે સામાન્ય નીકળશે, એટલે કે અહીંયા 2x કૌંસમાં x માઇનસ 2 તરી 6 એટલે કે x માઇનસ 3 મળશે. તેવી જ રીતે બીજા બે પદમાંથી -2 કોમન નીકળશે એટલે કે કૌંસમાં x માઇનસ 3, કારણ કે 2x અને માઇનસ માઇનસ પ્લસ 2 તરી 6 થશે. અહીંયા આપણને બંને પદમાંથી x માઇનસ 3 કોમન છે, તો અહીંયા 2x મળશે અને અહીંથી -2. હવે 2x - 2 માંથી બંને પદમાંથી 2 કોમન હોવાથી 2 સામાન્ય લઈશું, એટલે અહીંયા x - 1 રહેશે, જ્યારે અહીંયા x - 3. હવે x - 1 is equal to 0 અથવા x - 3 is equal to 0 માટે x બરાબર 1 મળશે, જ્યારે અહીંયા x is equal to 3. હવે x is equal to 1 અને x is equal to 3 આપેલ બહુપદી p of x is equal to 2x square minus 8x plus 6 ના શૂન્યો કહેવાય, કારણ કે આપેલ બહુપદીમાં 1 અને 3 કિંમત મૂકતા બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય. આથી એક અને 3 આપેલ દ્વિઘાત બહુપદી p of x is equal to 2x square minus 8x plus 6 ના શૂન્યો છે. હવે અહીંયા આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધીશું. પહેલા
શૂન્યનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ અહીંયા શૂન્યનો બે શૂન્ય મળે છે 1 અને 3 એટલે બંનેનો સરવાળો 1 + 3 ઇઝ ઇક્વલ ટુ 4, જેને આપણે -(-8) ભાગ્યા 2 તરીકે પણ લખી શકીએ, કારણ કે માઇનસ માઇનસ પ્લસ એટલે કે +8 ભાગ્યા 2 એટલે 2 ચોક 8, એટલે કે અહીંયા માઇનસ હોવાથી માઇનસ મૂકીશું અને -8 તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે -8 એ x નો સહગુણક છે, તો અહીંયા લખીશું x નો સહગુણક ભાગ્યા 2 એટલે કે x² નો સહગુણક. તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ બંને શૂન્યનો ગુણાકાર કરીશું એટલે 1 × 3 એટલે કે 3 × 3 બરાબર, જેને આપણે 6/2 તરીકે લખી શકીએ અને 2 તારી 6. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 6 છે એ આપેલ બહુપદીનો અચળ પદ છે, એટલે કે અચળ પદ ભાગ્યા અને જ્યારે 2 છે એ x² નો સહગુણક. જેના ઉપરથી આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર આપણે તારવીશું. જો આલ્ફા, જેને આપણે આને આલ્ફા તરીકે જાણીએ છીએ, અને બીટા એ દ્વિઘાત બહુપદી p of x is equal to ax² + bx + c a not equal to 0 ના શૂન્ય હોય તો શૂન્યનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ આપણે આલ્ફા અને અહીંયા બીટા બંને લીધા છે, એટલા માટે બંનેનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. એટલે આપણે ઉપર જોયું કે -2 એટલે કે જે મધ્યમ પદ છે x નો સહગુણક તે b છે, જ્યારે x² નો સહગુણક a છે, પરંતુ અહીંયા માઇનસ ખાસ યાદ રાખવાનું છે કે -b/a બરાબર -b જે છે એ શું છે કે x નો સહગુણક ભાગ્યા a x² નો સહગુણક. તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર is equal to alpha into beta is equal to અચળ પદ ભાગ્યા x² નો સહગુણક. હવે જ્યારે આપણને દ્વિઘાત બહુપદી આપી હશે ત્યારે આપણે આલ્ફા અને બીટા નો આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધીશું. તો શૂન્યનો સરવાળાનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a, જ્યારે શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a.
હવે તેનો ઉપયોગ કરી આપણે એક એક્ઝામ્પલ ગણીએ. દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ શોધો. તો અહીંયા આપણે આપેલ દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્યો શોધીશું. x² + 7x + 10 જેને આપણે px કહી શકીએ = અહીંયા આપણે મધ્યમ પદના સરવાળો 7x અને જ્યારે ગુણાકાર 10 × x² એટલે 10x². તો અહીંયા આપણે અવયવો પાડીશું કે x² + 5 દુ 10 એટલે કે 5x + 2x + 10. તો અહીંયા જોઈ શકીએ છીએ કે 5x + 2x = 7x. હવે પહેલા બે પદમાંથી આપણે x કોમન કાઢીશું. તો અહીંયા x અને બીજા પદમાંથી 5 વધશે. તેવી જ રીતે પછીના બે પદમાંથી 2 કોમન નીકળશે એટલે કે કૌંસમાં x + 2 × 5 = 10. હવે બંને સ્ટેપમાંથી x + 5 કોમન હોવાથી x + 5 લઈશું. તો અહીંયા x વધશે જ્યારે અહીંયા 2 + 2 x + 5 = 0 અથવા x + 2 = 0. તો અહીંયા આપણને x = -5 મળશે જ્યારે x બરાબર +2 અને જમણી બાજુ લઈ જઈશું એટલે -2 મળશે. આથી -5 અને -2 આપેલ દ્વિઘાત બહુપદી ના શૂન્યો છે. તો અહીંયા આપણે પહેલા જોઈએ કે શૂન્યોનો સરવાળો = આપણે અગાઉ સૂત્ર જોયું કે શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. હવે આલ્ફા = પહેલા જે આપણને કિંમત મળે છે તેને આપણે -5 લઈશું અને બીટા = -2 એટલે કે આપણને મળશે -7 અને સૂત્ર પણ આપણી જોડે હતું કે -b/a. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માઇનસ અને b = 7 છે. તો અહીંયા આપણે 7 અને ભાગ્યા a એટલે કે x² નો સહગુણક અહીંયા 1 તો ભાગ્યા 1 એટલે -7 આપણને મળે છે. એટલે કે x નો માઇનસ પછી x નો સહગુણક ભાગ્યા અહીંયા આપણે લખી દઈએ માઇનસ x નો સહગુણક અને ભાગ્યા x² નો સહગુણક. તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર = આલ્ફા × બીટા. અહીંયા આલ્ફા = -5 બીટા = -2 લઈશું. તો બંનેનો ગુણાકાર 5 દુ 10 અને પ્લસ આવશે કારણ કે માઇનસ પ્લસ થશે = c/a. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અચળ પદ c એટલે કે 10 છે તો અહીંયા 10 મળે છે ભાગ્યા a એટલે કે x² નો સહગુણક એટલે કે 1 એટલે 10/1 એટલે 10 મળશે. તો અહીંયા લખીશું કે અચળ પદ ભાગ્યા x² નો સહગુણક. તો
આ રીતે આપણે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ શોધી શકીએ છીએ. ઉદાહરણ 3 લઈએ. બહુપદી x² - 3 ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. અહીંયા પહેલા આપણે ધોરણ 9 માં ભણી ચૂક્યા હતા કે નિત્યસમ a² - b² a - b a + b. તેનો ઉપયોગ આપણે આ એક્ઝામ્પલમાં કરીશું. અહીંયા આપણને બહુપદી x² - 3 ના શૂન્યો શોધવાના હોવાથી p of x બરાબર x² - 3. હવે અહીંયા x² - 3 હોવાથી તેના અવયવો આપણે પાડીશું કે અહીંયા x a - b a + b. તો અહીંયા આપણને x માઇનસ અને x પ્લસ બે અવયવ મળશે. તો અહીંયા એવી કઈ સંખ્યા મૂકીએ કે જેથી બંનેનો વર્ગ કરીશું ત્યારે આપણને 3 મળશે. તો √3, કેમ કે હું √3 ગુણ્યા √3 કરીશ એટલે કે આપણને 3 મળશે. એટલે કે આપણને આ ફોર્મમાં મળશે a² - b² a - b a + b. તો અહીંયા જોઈએ કે x² - 3, તો અહીંયા x - √3 અને x + √3. તો x - √3 = 0 અથવા x + √3 = 0. માટે x √3 મળશે, કારણ કે -√3 જમણી બાજુ લઈ જઈશું એટલે આપણને +√3 મળશે, જ્યારે અહીંયા x બરાબર -√3 મળશે. આથી √3 અને -√3 આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો છે. હવે શૂન્યોનો સરવાળો આલ્ફા તરીકે √3 લઈશું અને બીટા તરીકે -√3, એટલે કે આલ્ફા પ્લસ બીટા √3 પ્લસ બીટા -√3, એટલે કે -√3 √3 પ્લસ માઇનસ -√3 અને √3 પ્લસ છે માઇનસ હોવાથી =0. તથા એનું એક બીજું પણ સૂત્ર હતું કે આલ્ફા પ્લસ બીટા -b/a. તો અહીંયા જોઈ શકીએ છીએ કે b એટલે કે મધ્યમ પદ. તો આપેલ દ્વિઘાત બહુપદીમાં મધ્યમ પદ x છે તે 0 છે, તેથી અહીંયા આપણને 0 મળે છે. તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા, એટલે બંનેનો ગુણાકાર આપણે કરીશું √3 અને -√3. બંનેનો ગુણાકાર આપણને મળશે -3. ને આપણે જાણીએ છીએ કે શૂન્યનો ગુણાકાર c/a. તો અહીંયા c -3 આપેલ બહુપદીમાં અચળ પદ -3 અને x² નો સહગુણક એટલે 1. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે -3/1 એટલે કે -3 મળે છે. હવે
આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીંયા આપણને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે. શૂન્યનો સરવાળો -3 જ્યારે શૂન્યનો ગુણાકાર 2 આપેલો છે. તેવી દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ મેળવવાનું છે. તો ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c જેના શૂન્યો આલ્ફા અને બીટા છે. આપણે આલ્ફા અને બીટા લઈએ છીએ. તો શૂન્યનો સરવાળો = આલ્ફા + બીટા, જે અહીંયા આપણને આપેલો છે કે સરવાળો -3 અને શૂન્યનો ગુણાકાર = આલ્ફા × બીટા, જે અહીંયા આપણને ગુણાકાર 2 આપેલો છે. હવે આલ્ફા + બીટા = -3 અને આપણને ખબર છે કે શૂન્યનો સરવાળાનું સૂત્ર -b/a હતું, જ્યારે ગુણાકાર = 2 નું સૂત્ર c/e આપણે અહીંયા હતું. તો અહીંયા બંનેના છેદમાં a હોવાથી બંનેનો અવયવ સેમ હશે, એટલે કે સમાન હશે. તો અહીંયા આપણે 1 મૂકી દઈએ, કારણ કે 2 ભાગ્યા 1 એટલે 2 જ મળશે અને -3 ભાગ્યા 1 એટલે કે -3 જ મળે. તો એનો મતલબ કે a = 1. હવે બી જોઈએ. તો અહીંયા માઇનસ તો છે જ, પરંતુ b = 3 થશે, જ્યારે c = 2. તો અહીંયા આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની હતી. તો અહીંયા આપણે જોઈએ છે કે માંગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c, જેની અંદર આપણે a, b અને c ની કિંમત મૂકી દઈએ, એટલે કે દ્વિઘાત બહુપદી ax² + bx + c = a બરાબર 1 હોવાથી 1 × x² એટલે કે x² પ્લસ bx એટલે કે b ની કિંમત 3 છે એટલે 3x પ્લસ અચળ પદ c એટલે કે 2, માટે x² + 3x + 2, જે દ્વિઘાત બહુપદી છે. હવે ત્રિઘાત બહુપદી. પહેલા આપણે ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખીએ. = p of x = ax³ + bx² + cx + d, જ્યાં a ≠ 0 અને a b c d belongs to R. એક એક્ઝામ્પલ લઈશું.
જેવી રીતે દ્વિઘાત બહુપદીમાં આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર વિશે નું સૂત્રની તારવણી કરી, તે જ રીતે ત્રિઘાત બહુપદીમાં પણ આપણે સૂત્રની તારવણી કરીશું. તે માટે આપણે પહેલા એક એક્ઝામ્પલ લઈએ કે p of x is equal to x cube minus 6x square plus 11x minus 6. અહીંયા આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા કે જ્યારે ક્યુબિક ઇક્વેશન એટલે કે ત્રિઘાત બહુપદી આપી હોય ત્યારે અહીંયા એકી ઘાતવાળું જે પદ હોય તેના સહગુણકનો સરવાળો જો 0 મળે તો તેનો એક અવયવ 1 મળે, એટલે કે એનો એક અવયવ x - 1 હશે. તો અહીંયા જોઈએ કે x નો ઘનનો સહગુણક 1 અને અહીંયા x નો સહગુણક 11, એટલે કે 11 ને 1 12. તેવી જ રીતે -6 અને અચળ પદ -6, એટલે 6 ને 6 12, એટલે -12, એટલે કે 12 12 એટલે કે 0 મળે છે. તો તેનો એક અવયવ x - 1 હોય. અહીંયા આપણે x - 1 અવયવ મેળવવાનો પ્રયત્ન કરીએ. x નો ઘન માઇનસ હું અહીંયા x² મૂકું છું અને -5x², કારણ કે -5x² -x² એટલે કે -6x². હવે પ્લસ 5x પ્લસ 6x, કારણ કે 5 પ્લસ 6 એટલે કે 11x અને -6. તો અહીંયા પહેલા બે પદમાંથી x² કોમન નીકળશે, એટલે અહીંયા આપણને x મળશે, જ્યારે અહીંયા -1 એટલે કે x - 1 એક અવયવ થાય છે, બને છે. અહીંયા તેવી જ રીતે બીજી બે ટર્મમાંથી સામાન્ય આપણે અવયવ લઈશું કે -5x, તો કૌંસમાં અહીંયા x વધશે. તેવી જ રીતે -1, કારણ કે માઇનસ પ્લસ અને 5x ગુણ્યા 1 એટલે 5x. તેવી જ રીતે અહીંયાથી 6 કોમન નીકળશે કે x - 1 થશે. હવે ત્રણેય સ્ટેપમાંથી x - 1 કોમન હોવાથી અહીંયા આપણે x - 1 કોમન લઈશું. કૌંસમાં અહીંયાથી x² -5x અને અહીંયાથી +6 વધશે. હવે x - 1, હવે આ આપેલ જે પદ છે દ્વિઘાત બહુપદી હોવાથી જેનો સરવાળો -5x થાય અને ગુણાકાર 6 ગુણ્યા x² એટલે 6x² થાય. તો અહીંયા જોઈએ x² -3 દુ 6 એટલે કે -3x -2x +6 is equal to x - 1. અહીંયાથી પહેલા બે પદમાંથી x કોમન કાઢીશું, એટલે કે x - 3. તેવી રીતે બીજા બે પદમાંથી -2 એટલે કે x - 3, કારણ કે 2 તરી 6 અને માઇનસ પ્લસ. x - 1 આપેલ બંને પદમાંથી x - 3 કોમન હોવાથી x - 3 લઈશું. અહીંયાથી x વધશે, જ્યારે અહીંયા -2. તો આપેલ ત્રિઘાત બહુપદીમાં આપણે તેનું એક્સપાન્શન કર્યું. અહીંયા પહેલા જોઈએ કે x - 1 is equal to 0 or x - 3 is equal to 0 or અથવા x - 2 is equal to 0. માટે x is equal to 1, કારણ કે -1 ને આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે કે +1 મળે છે. તેવી જ રીતે x is equal to 3 અને x is equal to 2. તો x is equal to 1, 3 and 2 આપેલ ત્રિઘાત બહુપદીના શૂન્યો હશે, કારણ કે આ ત્રણેય કિંમત આપેલ બહુપદીમાં મૂકવાથી તેનું મૂલ્ય શૂન્ય મળે છે.
આથી 1 2 અને 3 આપેલ ત્રિઘાત બહુપદીના શૂન્યો છે અથવા શૂન્ય થાય. હવે શૂન્યનો સરવાળો અહીંયા જોઈશું 1 + 3 + 2 અથવા તો 1 + 2 + 3 = 6 થશે, જેને આપણે -6/1 તરીકે પણ લખી શકીએ, કારણ કે માઇનસ માઇનસ પ્લસ અહીં 6 અને 6/1 એટલે કે 6, જેને આપણે માઇનસ અહીંયા જોઈ શકીએ છીએ કે -6 જે છે આપેલ બહુપદીમાં -6 એ b નો x² નો સહગુણક છે. વ્યાપક સ્વરૂપમાં આપણે જોઈએ કે x² નો સહગુણક b છે, x³ નો સહગુણક a છે, x નો સહગુણક c અને જ્યારે અચળ પદ d છે. તો અહીંયા -6 એ x² નો સહગુણક અને 1 છે એ x³ નો સહગુણક. હવે શૂન્યનો ગુણાકાર = 1 2 3, તો 3 દુ 6 એકા 6, જેને આપણે -6/1 તરીકે પણ લખી શકીએ છીએ. તો અહીંયા માઇનસ અને અચળ પદ -6 છે, એટલે કે અચળ પદ અપોન x³ નો સહગુણક. તેવી જ રીતે બબ્બે શૂન્યનો સરવાળો બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો = આલ્ફા, પહેલા આપણે લઈએ 1 2 + 2 3 + 3 1, એટલે કે 2 એકા 2 + 3 દુ 6 અને +3 એકા 3, એટલે કે 6 ને 2 8 ને 3 11. તો અહીંયા 11 જે છે એ x નો સહગુણક હોવાથી જેને આપણે લખી શકીએ x નો સહગુણક અને ભાગ્યા એ 11/1, એટલે કે આપણે અહીંયા લખી શકીએ x³ નો સહગુણક. હવે આપણે સૂત્ર મુજબ લખીશું. જો આલ્ફા, બીટા અને ગામા, જેને આપણે ગામા તરીકે વાંચીશું, એ ત્રિઘાત બહુપદી ax³ + bx² + cx + d, જ્યાં a ≠ 0 અને abcd ∈ R છે, ના શૂન્ય હોય તો
શૂન્યનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. ત્રણેયનો આપણે સરવાળો કરીએ છીએ, જેનું સૂત્ર છે -b/a અને માઇનસ b એ x² નો સહગુણક છે, એટલે કે x² નો સહગુણક લખીશું અને a x³ નો સહગુણક. શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બીટા ગામા ઇઝ ઇક્વલ ટુ -d/a. અહીંયા માઇનસ અચળ પદ ડી જે છે એ અચળ પદ છે અને ભાગ્યા એ x³ નો સહગુણક છે. તથા બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો બરાબર આલ્ફા બીટા બીટા ગામા પ્લસ ગામા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ c/a. c એ x નો સહગુણક હોવાથી આપણે x નો સહગુણક તરીકે લઈએ છીએ અને ભાગ્યા x³ નો સહગુણક. તો જે આ સૂત્રની તારવણી એ આપણે ત્રિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ -b/a, શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા ગામા ઇઝ ઇક્વલ ટુ -d/a અને બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા બીટા ગામા ગામા આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ c/a. જેની મદદથી આપણે બીજા એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીના પાર્ટમાં આપણે સ્વાધ્યાય 2.2 ના એક્ઝામ્પલ ગણીશું.